ભાભી, આવતી 11 અમે સત્યનારાયણની કથા રાખી છે. અરે વાહ, આ તો બહુ જ ખુશીની વાત કહેવાય. પણ ભાભી, બાએ મને આમંત્રણ આપવાની ના પાડી છે, એમ જ ને? હા ભાભી, બા નથી ઈચ્છતા કે તમે કથામાં આવો. બાની વાત સાચી છે ગોવિંદભાઈ. જ્યાં ભગવાનની કથા હોય, પવિત્ર કામ થતા હોય, ત્યાં મારા જેવી અપવિત્ર વ્યક્તિને ના હોય. ના ના ભાભી, એવું ના બોલશો. તમે અશુભ નથી. દુનિયાને ભલે જે કહેવું હોય તે કહે, પણ હું આ વાત નથી માનતો. ભાભી, સ્ત્રી તો સાક્ષાત લક્ષ્મી કહેવાય અને એના પગલે ઘરમાં ઐશ્વર્ય આવે છે, તો પછી અશુભ કઈ રીતે કહેવાય? મારા પગલે તો ઘરમાં બરબાદી આવી છે. મારા પગલે જ ઘરમાં માતંગ છવાઈ ગયો છે. આખું ઘર ઉજળી ગયું. લગ્નના 1 મહિના બાદ મારા ધણીનું અવસાન થઈ ગયું. સાથે સાથે સસરાજી પણ મૂકીને જતા રહ્યા. પણ ભાભી, આ બધા માટે તમે પોતાની જાતને શું કામ દોષ આપો છો? બાએ મેણા મારી મારીને મને મનમાં એવું ટસાવી દીધું કે હું અભાગણી છું. હું જન્મીને ત્યારથી જ બળતરા લઈને આવી છું. જન્મતા વેત મારી માં મરી ગઈ અને લગ્ન પછી મારા ધણી અને મારા સસરા બંને મને છોડીને જતા રહ્યા. આ મારી કિસ્મત છે ને, એનું પાત્ર જ કાળું છે મીના. ભગવાન મને સુખ તો આપે છે, પણ બધું ઢોળાઈ જાય છે. હમણાં કદાચ મારું કપડું ફાટ્યું હોત ને તો હું થીગડું દઈ દે, પણ મારી તો કિસ્મત જ ફાટેલી છે. ક્યાં થીગડું દેવા જાઉં?